નમસ્તે ફ્રેન્ડ્સ, કોરોના કાળની અંદર આપ સબ કુશળ હશો એવી અપેક્ષા અને શુભેચ્છા સાથે એચઆરએમના આગામી ટોપિક ઉપર ફરી પાછા આપણે અહીંયા ભેગા થયા છીએ. એચઆરએમ માનવ સંસાધન સંચાલન તમારો એક બહુ સરસ મજાનું પેપર. એમાં આપણે સૌથી પહેલાં એચઆરએમ છે એનો કન્સેપ્ટ છે એની પ્રારંભિક બાબતોની ચર્ચા કરી. પછીના તબક્કામાં આપણે વાત કરી એચઆરપી એટલે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ. પછીના તબક્કામાં આપણે કાર્ય સાથે જોડાયેલા જુદા જુદા જે કાંઈ તત્વો છે, કાર્ય મૂલ્યાંકન, કાર્ય વિશ્લેષણ, કાર્ય જરૂરિયાત, પરફોર્મન્સ અપ્રાઇઝલ, આવી બધી બાબતોની આપણે ચર્ચા કરી. હવેના જે પાર્ટમાં આપણે વાત કરવાની છે માનવ સંસાધનની ભરતી અને પસંદગી. બરાબર છે. આપણો પહેલો ક્વેશ્ચન છે એ છે એચઆર ભરતી પર નોંધ લખો. પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી એક પ્રશ્ન ફરજિયાત જોવા મળશે જ, અને મોટાભાગે અહીંયા આપણે જે કાંઈ ચર્ચાઓ કરીએ છીએ એમાંથી જ પરીક્ષામાં પૂછાતું હોય છે. તો થોડુંક પ્રિપરેશન જો વ્યવસ્થિત કરવામાં આવે તો ઓછી મહેનતે વધારે માર્ક લાવી શકાય એવું આ પેપર છે. બરાબર. આપણે અહીંયા આજે વાત કરીએ છીએ અત્યારે એચઆરની ભરતી. બરાબર છે. ભરતી માટે અંગ્રેજીમાં શબ્દ છે રિક્રુટમેન્ટ. હવે આખી તમને પહેલાં એક પ્રોસેસ સમજાવી દઉં એટલે આ કન્સેપ્ટ તમને યાદ રાખવા માટે હંમેશા સરળતા રહે. 3 કન્સેપ્ટ છે. પહેલાં ભરતી, પછી પસંદગી અને પછી છે નિમણૂક. 3 તબક્કા છે. આમ જોવા જાઓ ને તો 3 તબક્કા છે. પહેલાં ભરતી હોય, પછી એમાંથી પસંદગી હોય અને પછી એમાંથી જે હોય એને નિમણૂક હોય. બરાબર. આની માટે અંગ્રેજીમાં શબ્દ છે રિક્રુટમેન્ટ. આની માટે શબ્દ છે સિલેક્શન. આની માટે અંગ્રેજી શબ્દ છે એપોઇન્ટમેન્ટ. બરાબર. જો પહેલા ઉમેદવારો શોધવામાં આવે, પછી એમાંથી યોગ્ય ઉમેદવારની પસંદગી કરવામાં આવે અને પસંદ કરાયેલા ઉમેદવારને પછી નિમણૂક આપવામાં આવે. તો આ 3 તબક્કા છે. આ શોધવું, આ પસંદ કરવું અને આ નિમણૂક આપવી. તો પહેલા તબક્કામાં તમે ઉમેદવારોની શોધ કરો છો. તમારા એકમમાં જે ખાલી જગ્યા પડી છે, બરાબર, એ જગ્યા માટે તમે લાયક ઉમેદવારોની શોધ કરો છો. કારણ કે ઉમેદવારો મળે તો આપણે પસંદ કરી શકીએ ને. જ્યાં સુધી આપણને ઉમેદવારો ન મળે ત્યાં સુધી આપણે પસંદગી કરી શકતા નથી. બરાબર છે. કારણ કે પસંદગી કરવા માટે આપણી પાસે કાંઈક તો હોવું જોઈએ ને. તો આપણે ઉમેદવારોની શોધ કરીએ છીએ ભરતીની પ્રક્રિયા દ્વારા. પછી આપણી પાસે ઉમેદવારોનું આખું લિસ્ટ આવી જાય. આપણી પાસે ઉમેદવારો આવી જાય કે ભાઈ આટલા ઉમેદવારો છે, આની માટે જગ્યા આ છે અને એની માટે આટલા ઉમેદવારો છે. પછી આપણે ચોક્કસ પદ્ધતિ દ્વારા આપણે એમાંથી યોગ્ય ઉમેદવારને પસંદ કરીએ છીએ. બરાબર. અને જે પસંદ થઈ જાય એને પછી આપણે નિમણૂક પત્ર આપી અને કાયદેસર આપણે જે કાંઈ આપણી નીતિ છે એ પ્રમાણે આપણે એને નિમણૂક આપીએ છીએ. તો ધેર આર 3 સ્ટેજીસ. આ એના 3 તબક્કા છે. આપણે ત્રણેયની આપણે એમાં 2 જે છે પરીક્ષામાં પૂછાતા હોય છે, આપણે એની વાત કરશું. બરાબર છે. તો આપણે વાત કરીએ છીએ એચઆરની ભરતી. ચલો પહેલા લઈએ એનો અર્થ અથવા વ્યાખ્યા. બરાબર. ડિક્શનરી ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટની એક વ્યાખ્યા છે. બરાબર. બહુ સીધું સાદું છે, યાદ રાખવા માટે એક સેન્ટેન્સ જ છે. ટુ સર્ચ રાઇટ candidate for the right job or to search candidate for our vacancies. બરાબર. જો આ બે અર્થ છે એ તમે યાદ રાખી શકો. બરાબર. ટુ સર્ચ રાઇટ કેન્ડિડેટ ફોર ધ રાઇટ જોબ. યોગ્ય જગ્યા માટે યોગ્ય ઉમેદવાર શોધવાની ક્રિયા. આ શબ્દ યાદ રાખવાનો છે. ટુ સર્ચ. ભરતી માટે તમારે યાદ રાખવાનું છે ટુ સર્ચ. બરાબર.
ભરતીનો શબ્દ જ્યારે આવે ત્યારે તમારે યાદ રાખવાનું છે કે ભરતી છે એ પહેલો તબક્કો છે અને એ કર્મચારી સારા કર્મચારી મેળવવા માટેનો પહેલો તબક્કો છે. તમને યાદ હોય તો આપણે એચઆરએમમાં પહેલાં જ ચર્ચા કરી હતી કે એચઆરએમ છે એનું મુખ્ય કામ શું છે તો કે ટુ એક્વાયર રાઇટ પર્સન રાઇટ હ્યુમન રિસોર્સ ફોર ધ એન્ટરપ્રાઇઝ. આપણા એકમ માટે સારા કર્મચારીગણને મેળવવો, એને જાળવવો, એને વિકસાવવો, બરાબર, એ એચઆરએમનું કામ છે અથવા એ એચઆરએમ છે. તો એમાં સૌથી પહેલાં શું હતું? સારો કર્મચારીગણ મેળવવો, બરાબર છે. તો આ પહેલો તબક્કો છે કે તમારા એકમની અંદર જે જગ્યાઓ ખાલી પડી છે એની માટે તમે જ્યારે ઉમેદવારોનું સર્ચ કરો છો, શોધ કરો છો, ધેટ ઇઝ એ કન્સેપ્ટ ઓફ રિક્રુટમેન્ટ, બરાબર. એટલા માટે અહીંયા શબ્દ છે ટુ સર્ચ રાઇટ કેન્ડિડેટ ફોર ધ રાઇટ જોબ. અથવા તમે એમ પણ યાદ રાખવાનો પ્રયત્ન કરી શકો ટુ સર્ચ, જો સર્ચ તો અહીંયા છે જ, બરાબર, ટુ સર્ચ કેન્ડિડેટ્સ ફોર અવર વેકેન્સીઝ. આપણા એકમમાં જે ખાલી જગ્યા, વેકેન્સીઝ એટલે ખાલી જગ્યાઓ, જે ખાલી જગ્યાઓ છે એની માટે ઉમેદવાર શોધવાની ક્રિયા, બરાબર છે. તો આ છે આપણું ભરતીનો કન્સેપ્ટ, બરાબર. હવે આપણે એનું ગુજરાતી લઈએ. ડિક્શનરી ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ. યોગ્ય જગ્યા માટે યોગ્ય ઉમેદવારને શોધવાની ક્રિયા અથવા એકમમાં ખાલી પડેલી જગ્યાઓ માટે ઉમેદવારો શોધવાની ક્રિયા. તો અહીંયા શોધવાનું અહીંયા પણ છે, અહીંયા પણ છે, બરાબર. ઇન શોર્ટ ઇટ ઇઝ એ એક્ટિવિટી ઓફ સર્ચિંગ ઓફ કેન્ડિડેટ્સ, બરાબર. આપણા એકમની અંદર જે જગ્યાઓ ખાલી પડેલી છે એની માટે જ્યારે આપણે ઉમેદવારોને શોધીએ છીએ, બરાબર, ત્યારે એને ભરતી કહેવામાં આવે છે. અથવા આપણા એકમમાં જે ખાલી જગ્યાઓ પડી છે એ ખાલી જગ્યાઓ માટે જ્યારે આપણે ઉમેદવારોની શોધ કરીએ છીએ, બરાબર, ત્યારે એને કહેવાય છે ભરતી અથવા કન્સેપ્ટ ઓફ રિક્રુટમેન્ટ, બરાબર. તો રિક્રુટમેન્ટ ઇઝ ધ પ્રોસેસ, ઇઝ ધ એક્ટિવિટી ટુ સર્ચ કેન્ડિડેટ્સ ફોર અવર વેકેન્સીઝ, ફોર અવર જોબ્સ. આપણા એકમમાં જે જગ્યાઓ ખાલી પડી છે એની માટે આપણે યોગ્ય ઉમેદવારો જ્યારે શોધીએ છીએ ત્યારે યાદ રાખજો, મારા શબ્દો ઉપર એક શબ્દો ઉપર કેચ કરજો. જ્યારે યોગ્ય ઉમેદવારો શોધીએ છીએ ત્યારે એ ભરતીની ક્રિયા કે પ્રક્રિયા છે, બરાબર. એટલે 3 તબક્કા મેં વાત કરી એ પ્રમાણે યાદ રાખવા માટે. પહેલાં ભરતી હોય, પછી પસંદગી હોય, પછી નિમણૂક હોય. આ ક્રમ બદલાય નહીં. પહેલાં ઉમેદવારો શોધવામાં આવે, પછી પસંદ કરવામાં આવે અને પછી એને નિમણૂક આપવામાં આવે. તો ઇટ ઇઝ એ પ્રોસેસ ઓફ સર્ચિંગ રાઇટ કેન્ડિડેટ્સ ફોર ધ રાઇટ જોબ ઓર અવર વેકેન્સીઝ, બરાબર. તો આ રીતે તમે એનો અર્થ છે યાદ રાખી શકો, બરાબર. હવે આપણે એના પરીક્ષામાં જે પૂછાતું હોય છે એના પ્રાપ્તિ સ્થાનોની આપણે વાત કરશું કે કઈ રીતે તમે, ક્યાંથી તમે, બરાબર, કઈ રીતે અથવા ક્યાંથી તમે ઉમેદવારોની શોધ કરશો, બરાબર છે. પ્રાપ્તિ સ્થાનો. અથવા ઉમેદવારોની શોધ ક્યાંથી કરશો, બરાબર. ઉમેદવારો આપણે ક્યાંથી શોધશું? કારણ કે ઉમેદવારો મળશે તો આપણે એમાંથી પસંદ થશે. ઉમેદવારો જ નહીં મળે તો આપણે પસંદ કોને કરશું, બરાબર છે. તો આપણે ક્યાંથી, ઘણી બધી જગ્યાઓ છે જ્યાંથી આપણને ઉમેદવારો મળે અને પછી આપણે એમાંથી પસંદ કરી શકીએ. તો હવે આપણે વાત કરવાની છે કે ક્યાંથી ઉમેદવારો આપણને મળવાના છે, બરાબર. તો એની માટે આપણે વાત કરશું, આખો ચાર્ટ છે એ ચાર્ટને આપણે અહીંયા જોશું, બરાબર.
બરોબર. એમાં છે પહેલું આંતરિક પ્રાપ્તિ સ્થાન અને બ છે બાહ્ય પ્રાપ્તિ સ્થાન. બે આ પ્રાપ્તિ સ્થાન છે. જો એમાં તમે લઈ શકો ફોર એક્ઝામ્પલ સંસ્થાના જ કર્મચારીને બઢતી આપી, બરોબર. પછી સંસ્થાના કર્મચારીઓ, કુટુંબીજનો, મિત્રો વગેરેમાંથી. અને ત્રીજું સંસ્થાના ભૂતપૂર્વ કર્મચારીઓમાંથી. જો તમે તમારા જ કર્મચારીને બઢતી આપી અને જગ્યા ભરી શકો, બરોબર. જેમ કે મેં વાત કરી કે ભાઈ માની લો કે સેલ્સ સુપરવાઇઝર છે, બરોબર, સેલ્સ મેનેજર છે ફોર એક્ઝામ્પલ, બરોબર. આની જગ્યા ખાલી પડી છે તો તમારે કાંઈ બહુ એમાં મહેનત કરવાની જરૂર નથી. તમારા એકમમાં જે સેલ્સમેનો છે એ જ તમારા ઉમેદવારો છે, અથવા સેલ્સ સુપરવાઇઝરો છે એ જ તમારા ઉમેદવારો છે. એમાંથી તમને યોગ્ય લાગે એને તમે પસંદ કરો, બરાબર છે. તો તમારા જ કર્મચારી છે એને બઢતી આપીને તમે જેને કહી શકાય કે જગ્યા ભરી શકો. બીજું, સંસ્થાનું જે વર્તુળ છે, એટલે તમે તમારા કર્મચારીના કોઈ છોકરાને લઈ શકો, બરાબર. ધારો કે તમે એવું ડિક્લેર કરી દો કે ભાઈ આ સંસ્થાના જે કર્મચારીઓ છે એના સંતાનોને જો ઈચ્છા હોય તો એને પોતાના નામ આપે. તો જેટલા કર્મચારીઓ હોય એ બધા એના સંતાનો હોય તો અને એને ઈચ્છા હોય આ જગ્યા ઉપર નોકરી કરવાની, તો એ બધા એનું નામ આપશે, એનું જે એનો બાયોડેટા આપશે. તો તમારી પાસે આખું એક લિસ્ટ આવી જશે. તો એમાંથી પછી તમે પસંદ કરવાનો પ્રયત્ન કરી શકશો. તો તમારું જ જે આખું ગ્રુપ છે એ ગ્રુપમાંથી તમે પસંદ કરી શકો, બરોબર છે. પછી સંસ્થાના ભૂતપૂર્વ કર્મચારી જે છે એને એમાંથી તમે પાછા રિકોલ કરીને બોલાવી શકો. ધારો કે કોઈ અગાઉ કામ કરતું હોય ને હવે બીજે ક્યાંક કામ કરતું હોય તો તમને એમ લાગે કે ભાઈ એક આની જગ્યા માટે હું યોગ્ય છે, તો એવા જે કાંઈ કર્મચારી છે એને બોલાવો, એમાંથી પાછી પસંદગી કરો, બરોબર. કોઈ રિટાયર થઈ ગયું છે તો તમને એમ લાગે કે ભાઈ આ રિટાયર થઈ ગયેલામાંથી પણ આપણને સારા પાછા મળશે, તો પાછા તમે એને રિકોલ કરી શકો, બરોબર છે. તો આ રીતે તમારા જ કર્મચારી જે છે ભૂતપૂર્વ કર્મચારી એમાંથી તમે આ લોકોને ઉમેદવારોની શોધ કરી શકો, બરાબર છે. તો તમારા જ કર્મચારી છે, બરાબર, એમાંથી શોધ કરો. તમારું જે આખું સર્કલ છે, તમારા કર્મચારીઓનું ના ફેમિલીઝ, પછી તમારા ફ્રેન્ડ્સના ફેમિલીઝ, તમારા પોતાનું ફેમિલીઝ, એમાંથી તમે કેન્ડિડેટ્સની શોધ કરો. અને ત્રીજું, તમારા જ કર્મચારી કે જે ભૂતપૂર્વ છે, જે પહેલાં કામ કરતા હતા, એમાંથી પણ તમે ઉમેદવારોની શોધ કરી શકો. તો આ બધા આંતરિક પ્રાપ્તિ સ્થાનો છે એમ આપણે કહી શકીએ, બરાબર. હવે વાત કરશું આપણે બાહ્ય. જો એમાં પહેલું ફોર એક્ઝામ્પલ છે, બરોબર, વર્તમાન પત્રમાં જાહેરાત આપીને, બરોબર. પછી શાળા કોલેજોમાંથી, બરોબર છે. પછી રોજગાર વિનિમય કચેરીમાંથી, પછી ધંધાદારી એજન્સીઓ દ્વારા, અને 5 ફોર એક્ઝામ્પલ નવી અરજીઓમાંથી. એને કહેવાય છે અનસોલિસિટેડ, બરાબર. અનસોલિસિટેડનો અર્થ થાય વણ માંગેલ અરજીઓ. અનસોલિસિટેડ એપ્લિકેશન્સ એટલે વણ માંગેલી અરજીઓ, બરાબર.
જો પહેલાં તો વર્તમાનપત્રમાં જાહેરાત આપો. આ બહુ કોમન કહી શકાય એવી પદ્ધતિ છે કે ભાઈ કાંઈ તમારે કરવાનું જ નહીં, છાપામાં જાહેરાત આપી દેવી જોઈ કે દેવાની. ધારો કે તમારે સેલ્સમેન જોવે છે, બરાબર, આપણે માની લો કે સેલ્સમેનની જરૂરિયાત છે, તો આપણે કાંઈ કરવાનું ન હોય, આપણે છાપામાં જાહેરાત આપી દેવી કે ભાઈ વોન્ટેડ સેલ્સમેન, કેટલા, તો કે 25. પછી એટલે ક્વોલિફિકેશન લખી નાખવાની કે ભાઈ આ ક્વોલિફિકેશન જેની પાસે હોય અને એને રસ હોય તો એ અમને આ સરનામા ઉપર પોતાનો બાયોડેટા, પોતાનો CV મોકલાવે. તો એવી બધી અરજીઓ આવશે અને એ અરજીઓમાંથી પછી તમે સિલેક્શન કરી શકો. પછી શાળા કોલેજોમાં જઈને તમે ઉમેદવારો શોધી શકો છો. આ પણ એક કોમન મેથડ છે. મોટી મોટી જે ખાસ જે કહેવાય એવી જે ફેમસ બધી સ્કૂલો છે બિઝનેસ મેનેજમેન્ટની, બરાબર, તો અથવા એન્જિનિયરિંગ કોલેજો છે તો એમાંથી એન્જિનિયર્સ મળે. પછી બિઝનેસ મેનેજમેન્ટની કોલેજો છે તેમાંથી મેનેજર્સ ને સેલ્સમેન ને એવું બધું મળે. તો આવી જે બધી ફેમસ સ્કૂલો, કોલેજો હોય, યુનિવર્સિટીઝ હોય, ત્યાં બધી કંપનીઓ જાય અને ત્યાં જાય પછી એટલે કહેવામાં આવે ભાઈ અહીંયા જે લાસ્ટ યરમાં ભણતા હોય એનો અમને ડેટા આપો, જે બ્રિલિયન્ટ હોય, બરાબર. એટલે જે લોકો છેલ્લા વર્ષની પરીક્ષા આપવાના હોય એનો આખો ડેટા છે એ કોલેજ એને પ્રોવાઈડ કરે. પછી ત્યાં કોલેજના કેમ્પસમાં જ તે ઇન્ટરવ્યૂની આખી પ્રક્રિયા ગોઠવવામાં આવે અને પછી એમાંથી જે કાંઈ સિલેક્શન છે કરવામાં આવે અને એને પછી કહેવામાં આવે ભાઈ તમે તમારું ગ્રેજ્યુએશન અથવા તમારું અહીંયા જે છેલ્લું વર્ષ અત્યારે ચાલે છે પૂરું કરીને પછી તમારે જો અમારે ત્યાં આવવું હોય તો તમે આવી શકો, અમે તમને નોકરી ઓફર કરીએ છીએ. તો શાળા કોલેજો છે એને કેમ્પસ ઇન્ટરવ્યૂ કહેવાય. મોટા મોટી જે છે ખાસ કરીને IIT ને IIM છે તો એમાં એવું કહેવાય છે કે બધી મલ્ટીનેશનલ કંપનીઓ આવે અને આવા વિદ્યાર્થીઓ છે એને પકડીને બહુ સારા પેકેજે પોતાની કંપનીમાં લઈ જતા હોય છે. પછી રોજગાર વિનિમય કચેરી સરકાર દ્વારા એક ઊભી કરવામાં આવેલી કચેરી છે જેને એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ કહીએ છીએ. એમાં કોઈ પણ બેરોજગાર વ્યક્તિ હોય પોતાનું નામ એમાં નોંધાવી શકે, બરાબર છે. તો આવી કચેરીઓ છે એ પણ તમને ઉમેદવારોનું લિસ્ટ મોકલાવે. PGVCL છે, પછી BSNL છે, પછી GSRTC છે, એ બધી આવી કચેરીઓમાંથી ઉમેદવારોના લિસ્ટ મગાવે છે અને પછી એ લોકોને બોલાવીને એમાંથી ઇન્ટરવ્યૂ લઈને પછી સિલેક્શન કરે છે. પછી ધંધાદારી એજન્સીઓ પણ હોય છે કે જે તમને સેવા પૂરી પાડે, બરાબર. એ લોકો પાસે ઉમેદવારોનો આખો લિસ્ટ હોય એટલે તમે એને કહો ભાઈ અમારે એટલા ઉમેદવારો અમારે આ પ્રકારના જોવે છે તો અમને તમે આ મોકલાવો, એટલે એ લોકો પછી એનું આખું લિસ્ટ મોકલાવે અને એમાંથી પછી તમારે પસંદગી કરી શકો. અત્યારે આનો ક્રેઝ છે, મોટાભાગની જગ્યાઓ આનાથી જ ભરવામાં આવે છે. મોટી બધી ઘણી બધી વેબસાઇટો પણ ચાલે છે કે જે નોકરી આપવાની ઓફર કરે છે ઉમેદવારોને અને જે સંસ્થાઓ હોય એને સારા કર્મચારીઓ મેળવી આપવાનું એ વચન આપે છે. પછી નવી અરજીઓમાંથી એને અનસોલિસિટેડ એપ્લિકેશન્સ કહેવામાં આવે છે, વણમાગેલી અરજીઓ. એમાં એવું હોય છે કે ભાઈ કોઈ વ્યક્તિ ગ્રેજ્યુએટ થઈ જાય અથવા કોઈ વ્યક્તિ પોતાનો અભ્યાસ પૂરો કરે એટલે જે મોટી મોટી કંપનીઓ હોય એમાં પોતાની અરજી આમને મોકલાવી આપે, કોઈ જાતનું કહેવાય ને કે કોઈ જાતનું ઓફર વગર એમ, બરાબર. એટલે પછી આવી અરજીઓ બધી આવતી જ હોય એમ સતત રોજે રોજ. તો એવી અરજીઓ છે એ કંપની ફેંકી ન દે, એનું ફાઇલિંગ બનાવીને રાખી મૂકે. ભવિષ્યમાં ધારો કે જરૂર પડે તો એવામાંથી પછી ઉમેદવારો છે એને કોલ કરવામાં આવે અને પછી ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે. ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો અમારી બાજુમાં લાર્સન ટુબ્રો નામની કંપની છે, અલ્ટ્રાટ્રેક સિમેન્ટ બનાવે છે રાજુલામાં. તો હું BCom થઈ ગયેલો, બરાબર છે. તો BCom થઈ ગયા પછી અમને ત્યાં ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવેલા, બરાબર. એટલે કેમ્પસ ઇન્ટરવ્યૂ એ લોકો રાખેલું હતું. પછી એની સામે જોવા જઈએ તો મેં અશોક લેલન્ડ નામની કંપની છે, બરાબર, મોટી જાયન્ટ કંપની અમદાવાદમાં, એનું ઓફિસનું છે. તો ત્યાં મેં આમને મરજી કરેલી હતી, આમને મત ભાઈ હું ગ્રેજ્યુએટ છું, BCom છું, બરાબર, આ રીતે મારે પર્સન્ટેજ છે, તો કાંઈ તમારા એકમમાં ભવિષ્યમાં કાંઈ જગ્યા પડે તો મને યાદ કરવા વિનંતી. તો એ લોકોએ લગભગ એકાદ વર્ષ પછી મને બોલાવ્યો ઇન્ટરવ્યૂમાં કે ભાઈ અમારી જગ્યા છે તમે આવો. તો એ બધી વણ માગેલી અરજીઓ હોય છે અને એમાંથી પણ તમે ઉમેદવારોની શોધ કરી શકો છો. તો આ છે આપણું ભરતી. થેન્ક યુ.